ચાલતા કેસ સામે તકરારી ચાલી રહ્યું છે અને આ બાજુ સિવિલ કોર્ટમાં પણ દાવો ચાલી રહ્યો છે અને છતાં પણ આ કેસના ચાલતાની સાથે સાથે હજી ફાઇનલ ઓર્ડર આવ્યો નથી તે પહેલાં કોઈપણ જમીનનું વેચાણ થઈ ગયું છે. તો આ જમીન સામે હવે આ વેચાણ અને એની નોંધ બી મંજૂર થઈ ગઈ છે, તો એના સામે અમારે શું વાંધો લેવો? જો ચાલતા કેસ સામે રેવન્યુના હિસાબે આપણે એવું ગણીએ કે ચાલતા કેસ સામે જો કોઈ પણ મિલકતનું વેચાણ થયું છે તો આ એક તકરારી તો બરાબર છે, તકરારી તો તમે કલેક્ટરમાં એની અરજી કરી જ શકો છો. જો નોંધ ના મંજૂર જ કરાવડાવી છે તો મામલતદાર કે એવામાં તમે તલાટી, સર્કલ ઓફિસર, મામલતદારમાં તમે અરજી કરી નાખો તો નોંધ સામે વાંધો લેવાઈ જશે, બિકોઝ તમારી તકરાર ચાલે છે. પણ તમને ખબર નહોતી અને જો એ જમીન વેચાઈ ગઈ છે, તમને એવું લાગે છે અને એની નોંધ મંજૂર થઈ ગઈ છે, તો તમારે નોંધ મંજૂર થયાની સામે હવે તમારે નાયબ કલેક્ટરમાં અરજી કરવાની રહે છે અને સાથે સિવિલ દાવો ચાલે છે. પણ જો મનાઈ હુકમ નહોતો અને એના કારણે એને જમીન વેચાઈ ગઈ છે, તો જેણે પણ આ જમીન ખરીદી છે, એટલે કે બાયર બિહેવિયરનો રૂલ અહીંયા લાગે છે, બરાબર છે. જો એને પૂરતી કાળજી નથી લીધી અને જો એ સાબિત થશે તો જમીનનો જે બી ચુકાદો આવશે એ ખરીદનાર પાર્ટીને પણ મંજૂર રાખવો જ પડશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે નોર્મલ ચુકાદો જે મૂળ માલિક જોડે કે જેની સામે તકરાર હતી, જે તે સ્થિતિમાં જમીન હતી એ વખતની સ્થિતિમાંથી તકરાર લેવાતી આવી છે એમ ગણીને જ તમારો કેસ આગળ જતો રહે છે. એના માટે તમારો કેસ ઉડી નથી જવાનો, ભલે માલિક બદલાઈ ગયો હોય પણ કેસ તમારો જૂના માલિક સામે ચાલતો રહે છે. હા, એડિશનલ તમે જ્યારે ચાલતા કોર્ટની અંદર તકરારની વાત થાય છે તો એ વેચાણ દસ્તાવેજ તમને ખબર હશે, લિમિટેશન એક્ટમાં આપણે આગળ વાત થઈ ગઈ છે, મારા ઘણા વિડીયોઝની અંદર મેં કહેવામાં આવ્યું છે. કોઈ વેચાણ દસ્તાવેજ સામે આવો વાંધો હોય તો 3 વર્ષની અંદર તમે વાંધો લઈ શકો છો અને એ વાંધો તમે રજૂ કરીને એ વેચાણ દસ્તાવેજ રદ કરાવડાવી શકો છો. આવા કેસની અંદર હંમેશા ખરીદનારે સાવધાન રહેવું જોઈએ, બિકોઝ ઘણીવાર એવું બને છે કે ખરીદનાર ઓન પેપર જે પૈસા આપ્યા છે એ રૂપિયા આપ્યા સિવાયના પણ અલગથી એને અલગથી વધારાનું પેમેન્ટ કરેલું હોય છે. એટલે કોર્ટ જ્યારે વેચાણ દસ્તાવેજ રદ કરશે ત્યારે ફક્ત વેચાણ દસ્તાવેજ જેટલી જ રકમ તમને પાછો આપવાનો ને નિર્દેશ કરશે. તો એ બાબતમાં ખરીદનારે પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. અને રહી વાત તો તમારા કેસનું શું સ્ટેટસ થશે, એ કેસ તમારો ચાલ્યા કરશે. તમે જે પણ વકીલ સાથે તમારો આ કેસ કમ્પ્લીટ કર્યો છે એ વકીલને તમારી આ નોંધની મંજૂરની તમે જાણ કરો, એ પૂરતી પ્રોસેસ અને પૂરતા કાગળ કમ્પ્લીટ કરીને આગળ કરશે.